નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે એવું કન્ટેન્ટ એવી માહિતી લઈને આવ્યો છું જે તમને સામાન્ય વિદ્યાર્થીમાંથી ટોપર બનાવી દેશે. તમારું પરિણામ સામાન્ય આવવાનું છે એને ઉચ્ચતમ લેવલનું બનાવી દેશે. અને જો તમારે સારું રિઝલ્ટ લાવવું છે બોર્ડની પરીક્ષામાં કે દુનિયાની કોઈ પણ પરીક્ષામાં સારું રિઝલ્ટ લાવવું છે તો આ 5 ટેવ જે હું તમને અત્યારે કહેવાનો છું એ 5 ટેવ તમે તમારા જીવનમાં અત્યારથી અપનાવશો તો દુનિયાની કોઈ તાકાત તમને તમારું સારું રિઝલ્ટ લાવતા રોકી શકે. એનામાં એવી કોઈ તાકાત નથી કે જે તમને ગુડ માર્ક્સ, સારા ટકા, ટોપર બનતા તમને કોઈ અટકાવી શકે એવી કોઈ દુનિયાની તાકાત નથી. માત્ર 5 ટેવ, 5 આદત જો અત્યારથી કેળવશો, તમારા જીવનમાં એની પ્રેક્ટિસ કરશો, ઉતારશો, આઈ એમ વેરી શ્યોર સારું રિઝલ્ટ છે એ દૂર નથી જ. એટલે અત્યારે તમે જે પણ ધોરણમાં છો એ ધોરણમાં તમારે માત્ર પાસ નથી થવું, સારા ટકા લાવવા છે, કરી બતાવવું છે. એવા મિત્રોની વાત છે. મિત્રો, સુધારવાવાળા, શીખવાવાળા હંમેશા નિત નવા નોલેજની શોધમાં હોય છે, એવી માહિતીની શોધમાં હોય છે કે જેમને ઉપયોગી બને. જો તમે છો તો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે છે. અચ્છા, સમય બગાડ્યા વગર તમને 5 બાબતો વિશે ફટાફટ જણાવી દઉં કે શું છે આ 5 બાબતો અને આ 5 ટેવો તમારે કઈ રીતે પાડવાની છે ને શા માટે પાડવાની છે. ફટાફટ તમને જણાવી દઉં છું. પહેલી ટેવ છે એક્ટિવ લર્નિંગ. મિત્રો, ભણે છે તો બધા ક્લાસમાં બધા ભણવા જાય છે, શાળાએ બધા ભણવા જાય છે, ઓનલાઈન તમે બધા અત્યારે મને સાંભળી રહ્યા છો, પણ એક્ટિવલી કેટલા સાંભળી રહ્યા છે? આપણે ઘણીવાર એવું થાય છે કે ચોપડી ખોલીને બેઠા હોઈએ છે, ધ્યાન આપણું ક્યાંક બીજે ચંપકભાઈ ભજીયા બનાવતા હોય ત્યાં રખડતું હોય છે. તો એટ એ ટાઈમ જ્યારે પણ તમને ડેટા કે માહિતી આપવામાં આવી રહી છે, જ્યારે તમને ભણાવવામાં આવી રહ્યું છે, ત્યારે તમારું 100% કોન્સન્ટ્રેશન માત્ર ને માત્ર ભણવામાં જ હોવું જોઈએ. ચાલો એમ કહો છો સાહેબ અમારે તો બહુ ભણવામાં ધ્યાન દેવું છે પણ ધ્યાન રહેતું નથી. આ મસ્ત મજાની ચોમાસાની સિઝન જામી હોય અને બારે મેઘ ભાવ્યાનો ખાંગા થયા હોય અને ભણાવવાનું શરૂ હોય તો અમને તો ગરમા ગરમ ભજીયાની યાદ આવે સાહેબ, અમને તો રજાની યાદ આવે. ક્યારે રજા પડે, ક્યારે જાહેરાત કરે પાણી ભરાણા છે એના કારણે સ્કૂલમાં હવે રજા જાહેર થઈ, ક્યારે અમને એવા સમાચાર મળે. મિત્રો, આ જે છે ને એ આપણને મૂળ માહિતી સાથે ડિસ્કનેક્ટ કરી દે છે. આપણે આમ સાહેબની સામે જોતા હોય, બોર્ડની સામે આપણું ધ્યાન હોય છે પણ આપણે એક્ટિવલી ભણતા નથી હોતા. આવું કરવા માટે શું કરવું પડે? ભણતી વખતે પેન્સિલ હાથમાં રાખો, જ્યાં જ્યાં વંચાઈ રહ્યું છે ત્યાં આપણો હાથ શરૂ રહેવો જોઈએ. જ્યાં જ્યાં સાહેબ છે, જે તે વિષયના સર છે, કોઈ સમાનાર્થી શબ્દો કે કોઈ આઈએમપી કોલે, કોઈ અંડરલાઈન કરવાનું કે કોઈ અન્ય શબ્દ લખવાનું કે તો સાથે સાથે લખતા જાઓ. જરૂર પડે ત્યાં શરૂ લેક્ચરે હાથ ઊંચો કરીને સવાલ પૂછતા જાઓ. સાહેબ જે સવાલ પૂછે છે એનો આન્સર કરતા જાઓ. હા કે ના જવાબ બોલતા જાઓ ક્લાસમાં, તો તમે એક્ટિવ રહ્યા કહેવાશો. યાદ રાખજો, જેટલા પણ મિત્રો ટોપર બન્યા છે હજી સુધીમાં અને જેટલા ટોપરની સાથે મેં વાત કરી છે, મને કોમન રિસ્પોન્સ શું છે કે તૈયારી કરવાનો મોટામાં મોટો સિક્રેટ ઈ છે કે તમારું 80% ક્લાસમાં તૈયાર થઈ જાય. જો 100% ક્લાસમાં ધ્યાન હોય તો. આપણો પ્રોબ્લેમ ક્યાં છે? ક્લાસમાં ધ્યાન રાખવું નથી, ઘરે જઈને પછી હેરાન થવું છે કે સાહેબ આમાં શું કીધું તું, યાદ તો કઈ આવતું નથી. બસ એટલા માટે નથી આવતું, એક્ટિવલી આપણે ત્યાં સક્રિય નહોતા. એટલે પહેલી શરત ઈ છે ટોપર બનવાની, સારું રિઝલ્ટ લાવવાની. જ્યારે પહેલી વાર ડેટા તમારી સામે આવે છે તો એને ધ્યાનથી સાંભળો, રસથી સાંભળો અને એકાગ્રતાથી સાંભળો. બીજે ક્યાંય આપણું ધ્યાન, જે લેક્ચર તમારું 30 મિનિટ, 40 મિનિટ, 1 કલાકનો તમારી સામે મળે છે એ લેક્ચરમાં માત્ર તમે, સાહેબ અને એ વિષય, આ 3 જ હોવા જોઈએ. ચોથો કોઈ ફ્રેન્ડ હળી કરે છે ને પેન્સિલ પડી ગઈ ને ચકલી આવીને કબૂતર બોલ્યું ને બાણું ખુલ્યું ને આ બધામાં જો ધ્યાન રાખવા રહ્યા તો તમારું આ ત્રિપુટીનો ભંગ થઈ જશે અને પછી લોચા પડશે. એટલે એક્ટિવલી લર્નિંગ, બધા વાતો કરતા, ઘૂસપૂસ કરતા, આપણું ધ્યાન બ્રાઇટ સ્ટુડન્ટની જેમ માત્ર ને માત્ર ક્લાસમાં હોવું જોઈએ. નંબર 2, આમાં તો બધાને લોચા છે પણ આ ટેવ જો તમે પાડશો ટાઈમ મેનેજ કરવાની તો ખતરનાક લેવલના માસ્ટર બની જશો. હવે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે થાય ભાઈ? તો પહેલી વસ્તુ ટાઈમ મેનેજમેન્ટની શરત ઈ છે કે ટાઈમ ટેબલ બનાવતા પહેલા, કાંઈ પણ પ્લાનિંગ કરતા પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે મારી પાસે સમય છે કેટલો. અચ્છા, આમાંના ઘણા બધા એવા છે કે સાહેબ અમે તો સ્કૂલે જઈએ, અમે તો ટ્યુશનમાં જઈએ, અમે તો ઓનલાઈન ભણીએ, આ કરીએ, ઓલું કરીએ, ભણવાનો, વાંચવાનો, લેશન કરવાનો ટાઈમ નથી રહેતો, ટાઈમ નથી વધતો. એટલે એવા મિત્રોને મારું ખાસ સજેશન છે, યાદ રાખજો કે તમારો ટાઈમ કલાકોમાં નથી જતો, મિનિટોમાં જાય છે. કઈ રીતે? 5 જ મિનિટ છે ને પાણી પીને હમણાં 2 મિનિટમાં આટો મારું. આપણે બહુ ફેમસ આપણો ડાયલોગ છે 2 મિનિટ, બસ 2 મિનિટમાં આવ્યો, 2 મિનિટમાં વાંચવા બેસું છું, 2 જ મિનિટ ફોન લઈ લઉં. આ આપણી 2 મિનિટ હકીકતમાં 2 મિનિટ નથી હોતી, બહુ ઝાઝો સમય હોય છે. અને એટલા માટે યાદ રાખો કે આપણો સમય મિનિટોમાં વેડફાય છે. માટે જ્યારે તમે પ્લાનિંગ બનાવવા બેસો છો તો સવારે જાગો ત્યાંથી સાંજે સુવો, વચ્ચે કેટલા કલાક તમે જાગો છો, એ કેટલા કલાકમાં સ્કૂલ કેટલી કલાક છે, એક્સ્ટ્રા ટ્યુશન તમારે કેટલા કલાક છે,
ઓનલાઈન જે લેક્ચર જોવો છો એ કેટલા કલાક છે એ મેનેજ કરો, પછી કેટલા કલાક ફ્રી પડો છો એમાં તમારું કામ છે તેમ ટાર્ગેટ કરીને નક્કી કરો અને એને પૂરું કરવાનો પ્રયત્ન કરો. ટાઈમ મેનેજમેન્ટ આ રીતે થશે. ટાઈમને શોધવા બેઠશો નહીં નીકળે, કાઢવો પડશે, ગણતરી કરવી પડશે કે મારી પાસે આટલા કલાક છે. ઘણીવાર શું થાય છે કે જે સમય સૂવાનું હોય એ સમયે જાગીને વાંચીએ છીએ અને જે સમય એક્ટિવલી જાગવાનું હોય એ સમયે આપણને ઊંઘ આવે છે, કારણ કે સૂવાના સમયે સૂતા નથી એટલા માટે. તો યાદ રાખો કે ટાઈમ મેનેજ ઇઝીલી થઈ જાય. આપણા વડાપ્રધાન છે, બરાબર, ના વિદેશ મંત્રી છે, આમ અમેરિકાના રાષ્ટ્રપતિ છે, વોટ્સએવર દુનિયાના કોઈ પણ વ્યક્તિ જોઈ લો, બધાને સેમ 24 કલાક મળે છે. મેક્સિમમ યુટિલાઇઝ કઈ રીતે કરવો એ આપણે જોવાનું છે. મેં કીધું એ કરવાની સાચી રીત શું છે. સવારે જાગો છો કેટલા વાગે, સાંજે સુવો છો કેટલા વાગે, કુલ કલાક ગણી લો. એમાંથી કેટલા કલાક એવા જેમાં તમે નેટ ફ્રી હો છો એ તમને ખબર પડી જશે. તો એમાં શું કરવું એ ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો ટાઈમ મેનેજ ખાસ તમારે કરવાનું છે. આને છે ને બહુ હલકામાં લે છે લોકો, રેસ્ટ એન્ડ રિચાર્જને. ઓકે, ઘણા એમ કહે છે કે ભાઈ ઠીક છે. અને હા, ઘણા બધાને અત્યારે વિડીયો પૂરો થશે ને કે સાહેબ આજથી તો મારે ઉજાગરા શરૂ કરી દેવા છે. આજથી બાપુ 12 વાગ્યા સુધી જાગશે. આજથી આપણે 4 વાગે જાગી જશું, 3 કલાક જ સૂશું, 4 કલાક જ સૂશું. પણ મારા મિત્રો ધ્યાન આપો, ઘણા બધા એવા છે કે દિવસે હુઈ જાય, રાતે જાગે કે સાહેબ અમને રાતમાં મજા આવે છે. પણ મિત્રો યાદ રાખો, ભગવાને આપણું શરીર એ રીતે બનાવ્યું છે કે જેમાં પર્ટિક્યુલર મિનિમમ એટલા કલાકની ઊંઘ જરૂરી છે. હું એમ નથી કહેતો કે બપોરે 3 કલાક સુવો અને સાંજે વળી પાછા 9 વાગે સુઈ જાઓ અને સવારે વળી પાછા 7 વાગે જાગો. તો ઊંઘ નહીં, ઊંઘો થયો આ, બરાબર, ઊંઘ નહીં, આ તો ઊંઘો થયો. એટલે બહુ આમ સાદી સિમ્પલ ભાષામાં કહું, વિદ્યાર્થી કાળ માટે 6 કલાકથી 7 કલાકની ઊંઘ મેક્સિમમ છે. આટલી ઊંઘ તમારા માટે મિનિમમ કયો મેક્સિમમ કયો જેટલી કયો જરૂરી છે. કેટલી? 6 થી 7 કલાકની ઊંઘ ફરજિયાત તમારે લેવી જોઈએ. પછી હવે 7 કલાક કરતા વધારે જેટલું કલાક ઊંઘો છો એટલું નહીં ઊંઘો તો બહુ સારી વાત છે. પણ આમાં ઘટાડો ન થવો જોઈએ. ઘટાડો પણ ન થવો જોઈએ. અને જે સમય છે, આ ઊંઘવાનો સમય ક્યારે છે? બેસ્ટ રાત્રે. એ સમયમાં ખલેલ પહોંચાડીને પછી બીજા સમયે સુવાનો પ્રયત્ન કરશો, શરીરની જે સાયકલ છે બગડશે, તબિયત બગડશે અને એના કારણે પરિણામ એ આવશે કે તમે તમારી 100% કાર્યશક્તિથી કામ નહીં કરી શકો. જો ઘણા બધા એવું કરે છે કે રોજ તો 10 વાગે સુવે ટેવ હોય, પણ એક્ઝામ આવે ને ત્યારે 12 વાગે સુવે. 2 કલાક સુવાના ગયા, ઊંઘ પૂરી ન થઈ, બીજા દિવસે સ્કૂલ શરૂ હશે, સાહેબ લેક્ચરમાં ભણાવતા હશે, એ ઊંઘ પૂરી નથી થઈ એટલે પૂરેપૂરા એક્ટિવ માઇન્ડથી તમે લેક્ચર નહીં ભણી શકો, ભણવાનું બગડશે. નુકસાન છેવટે કોનું થયું? તમે એક્સ્ટ્રા મહેનત કરવાની ચિંતા કરી, પણ નુકસાન તો તમે છેલ્લે તમારું જ કરીને બેઠા ને. ચેતન ભગતની એક બહુ સરસ મજાની બુક છે કે 11 હેબિટ્સ ઓફ લાઈફ, બરાબર, કે તમારા જીવનને બેસ્ટ બનાવવું છે, આમ લેવલ અપ લઈ જવું છે, તો 11 આદતો જે તમારે રાખવી છે. મેં પહેલી આદત એમણે કઈ કીધી ખબર છે? હેલ્થ. આરોગ્ય જ સારું નહીં હોય તો. એટલે યોગ્ય આરામ ખાસ જરૂરી છે અને યોગ્ય આરામ યોગ્ય સમય ખાસ જરૂરી છે. આ વસ્તુનું ધ્યાન રાખજો. રાતના સમય સુવાનો છે. હા, એટલા માટે જ કહું છું કે ટાઈમ મેનેજ કરો તો સુવાના કલાક તમારા બગડશે નહીં. નહીતર દિવસે મોબાઈલ ઘુમડશો અને પછી અલ્લે વાંચવાનું તો બાકી રહી ગયું, બરાબર, સાસ ભી કભી બહુથી જોશો અને પછી વાંચવાનું બાકી રહી જશે, એના માટે રાત બગાડશો. એ ન થાય, એ ખાસ જોજો. એટલે સુવું ખાસ જરૂરી છે. 6 થી 7 કલાક મેં કીધું મેક્સ. ઓકે, ચોથી ટેવ જરાક છે ને એ બહુ કામની છે, બહુ સમજવા જેવી છે. સોશિયલ એન્ડ મેન્ટલ એન્વાયરમેન્ટ. તમે અત્યારે તો આમ મોટિવેશન લેશો, માની લો અમારા વિડીયો જોશો, કોઈ બીજા મોટિવેશનલ સ્પીકરના વિડીયો જોશો, એટલે વિડીયો જોશો, સ્પીચ સાંભળો ને એટલે આમ બહુ મસ્ત મજાની મોટિવેશન મળી જાય કે દુનિયા જીત લેંગે, આમ, બરાબર, દુનિયા જલા દેંગે, ये कर देंगे, वो कर देंगे, આમ કરી નાખશું. હમણાં સાહેબ હમણાં એટલું વાંચ નાખો ને, બોર્ડમાં પહેલો નંબર આવતા વર્ષે માર્ચ 2025માં મારો. આવું થઈ જશે. 2 દિવસ થશે ને ત્રીજા દિવસે ખતમ. તો આ જે આપણું હાયર લેવલનું સ્પિરિટ છે એ કોણ ટકાવી રાખશે? કઈ રીતે આપણે સાચા માર્ગે રહેશું? મિત્રો, એનો બહુ મોટો આધાર આપણી આજુબાજુના વાતાવરણ ઉપર છે. આપણી આજુબાજુનું વાતાવરણ કેવી રીતે બને? આપણી જેવા સેમ માઇન્ડસેટ કે આપણા કરતા પણ સારા માઇન્ડસેટ વાળા લોકોથી. તો યાદ રાખજો, આ ખાસ યાદ રાખજો કે તમારા મિત્રો જે લેવલના હશે ને એમની ભેગું જો તમે રહ્યા તો તમે એ લેવલના બની જશો. જો તમે હાઈ લેવલના છો ને લો લેવલ વાળા ભેગા રહ્યા તો એ લોકો તમને એમના લેવલ ઉપર લઈ આવશે. અને જો હાઈ લેવલ વાળા તમારા કરતા ઊંચું મહેનત કરવા વાળા છે, જો તમે એના ભેગું રહ્યા તો તમને શરમ આવશે, ખાલો આટલી બધી મહેનત કરે છે, હું એટલી જ કરું છું, હાલો મારે એમની ભેગું રહેવું છે. તો તમે પણ એનું લેવલ, તમે પણ તમારું લેવલ હાઈ કરી નાખશો. એટલે તમે કોના જેવા, બરાબર, તમારે કોણ થવું છે? ટોપર બનવું છે તો વાતાવરણ એવું રાખો કે તમારું તમને મોટિવેટ કરે, ડિમોટિવેટ ન કરે. વાંચવા બેસો છો અને કોઈ એમ કે વાંચવું નથી, હાલ ને વાંચકોનું ભલું થયું છે, તો ધ્યાન રાખો
કે એ વ્યક્તિને વાંચવાની ચિંતા નથી અને તમને પણ હટાવવા માંગે છે, એવા લોકોથી દૂર રહ્યો. એટલે તમારી આજુબાજુનું વાતાવરણ હંમેશા એવા લોકોની આજુબાજુ રહ્યો જે તમને આકર્ષિત કરે, જે તમને હંમેશા પ્રેરિત કરે, તમને આમ કે ચાલો આ કામ છે, આપણું ભણવાની બાબત છે, ખોટી બાબતોથી દૂર રાખે. નહીતર શું થશે કે બધી મોટિવેશન બધું હવામાં ફેંકાઈ જશે. લોકો છે એ સંગ છે એ ફેરફાર થાય, એટલે ગમે એટલા સારા હોય એનો સંગના કારણે ખરાબ થતા વાર નથી લાગતી. એટલે બહુ સંગ સારો રાખજો. એવા મિત્રો રાખજો તમારી આજુબાજુમાં કે જે તમારી મહેનતને કન્ટિન્યુઅસ કરવામાં મદદ કરે, મહેનત બગાડવામાં નહીં. નહીતર ક્યારે હોશિયારમાંથી ડફોળ થઈ જશો તમને ખબર નહીં રહે. ઓકે, તો આપણી આજુબાજુનું વાતાવરણ આપણને મોટિવેશન કરે આપણા કામ માટે, એવું હંમેશા રાખો. અને રાખવું હંમેશા આપણા હાથમાં છે. મિત્રો કેવા પસંદ કરવા ને આપણા હાથમાં છે. ઓકે, યાદ રાખજો કે મમ્મી આપણે પસંદ નથી કર્યા, પપ્પા, ઇવન આપણે આપણું નામ, આપણી અટક, કાંઈ પસંદ આપણે નથી કર્યું. કયા ઘરમાં જન્મશું, કઈ જગ્યાએ, કયા ગામમાં, કેટલી આવકવાળા ઘરમાં, કેવી પરિસ્થિતિમાં, આપણે કાંઈ ડિસાઇડ નથી કર્યું. એક વસ્તુ આપણે ડિસાઇડ કરી શકીએ છીએ, ફ્રેન્ડ્સ. ઓકે, એટલે યાદ રાખજો 7 લેવલની આમ ટેસ્ટિંગ આવી. ટેસ્ટિંગ કર્યા પછી આને રખાય કે ન રખાય, પછી ભાઈબંધ છે નક્કી કરજો. ઓકે, તો છેલ્લી અને 5મી આદત છે, અને છે ગ્રોથ માઇન્ડસેટ. ગ્રોથ માઇન્ડસેટ એટલે શું? પહેલો જ પ્રશ્ન, સાહેબ આટલું બધું અઘરું છે, આટલા બધા વિષયો છે, આટલી બધી વાર છે, આટલા બધા ચેપ્ટર છે, આંકડા કેટલા બધા, મુદ્દા કેટલા બધા, યાદ ન રહ્યું તો ભૂલાઈ બહુ જાય છે, આમ બહુ થાય છે. તો માઇન્ડસેટ એવો રાખો કે હું કરી શકું છું, મારથી થશે, થઈ જશે બધું હળવે. એક ફિલ્મ છે ને, ગુજરાતી ફિલ્મ, કે થઈ જશે. એમાં એ ભાઈ એવો છે કે જેને કંઈ ઠેકાણા જ નથી કે આગળ ઘર મળશે કે નહીં મળે, પણ લાગ્યો રહે છે, ઇવેન્ચ્યુઅલી એને મળી જાય છે. ઓકે, એટલે આઈ કાન્ટ, હું નહીં કરી શકું એના કરતાં બેટર છે કે કાતર લઈને કાપી નાખો ટીને, અને આઈ કેન, હું કરી શકું છું, એવું રાખો ને. ભગવાનને પ્રાર્થના કરો, બુદ્ધિ શક્તિને બળ આપો કે આ જે ટાસ્ક મારા હાથમાં આવ્યો છે આ વર્ષે ગમે થાય મારે પાર ઉતરવું છે, એના માટે પૂરી મહેનત કરી જુઓ. પછી જે રિઝલ્ટ આવે એની ભગવાનની મરજી છે, એ ભગવાને આપેલા ટકા છે. કાંઈ ટેન્શન નહીં લેતા, ભગવાનની માથે મૂકી દો. અત્યારે તમારા હાથમાં શું છે? મહેનત. જો તમારા હાથમાં 2 વસ્તુ અત્યારે બહુ સરસ મજાની છે, સમય અને મહેનત. તમે ધારો એટલો સમય તમને મળ્યો છે ને ધારો એટલી મહેનત તમે એની અંદર કરી શકો એમ છો. અને મહેનત અત્યારે કેમ કરવાની છે કે રિઝલ્ટ આવે ને ત્યારે તમને અફસોસ કે પછતાવો ન થાય કે મેં મહેનત નહોતી કરી. ઓકે, એટલે માઇન્ડસેટ એવો રાખો કે સારા માર્ક્સ આવે તો હવે નેક્સ્ટ એક્ઝામમાં ઓર એનાથી સારા માર્ક્સ લાવવા છે. આને ગ્રોથ માઇન્ડસેટ કહેવાય. અચ્છા, નબળા માર્ક્સ આવ્યા તો કે સાહેબ 0 માર્ક્સ આવ્યા તો ગ્રોથ માઇન્ડસેટ કઈ રીતે લાવવાનો? 0 માર્ક્સ આવ્યા તો આગલી ટેસ્ટમાં 0 નો આવવા જોઈએ, એના કરતા વધારે આવવા જોઈએ. 3 માર્ક્સ આવ્યા, આગલી ટેસ્ટમાં 5 આવવા જોઈએ. આને ગ્રોથ માઇન્ડસેટ કહેવાય. હળવે રાતોરાત છે ટોપર નહીં બની જવાય, રાતોરાત છે 10 માર્ક્સ આવતા હશે 90 નહીં આવી જાય, કાંઈ ટેન્શન નથી. બીજું, ગ્રોથ માઇન્ડસેટ ધરાવનાર લોકોનું બીજું લક્ષણ, આ લોકો કોમ્પિટિશન કરે. સીધી વાત છે ને, કારણ કે તમારે જે લેવલ છો એના કરતા આગળ વધવું છે તો કાંઈ કોકને તો જોવા પડે ને. આપણે ગ્રોથ માઇન્ડસેટ વાળા પર્સન તરીકે આપણે આપણી જાત સાથે કોમ્પિટિશન કરવાની. ગામ સાથે કોમ્પિટિશન કરવામાં કોઈ દિવસ તમે નહીં પહોંચી શકો, કારણ કે તમે છે 100 માર્કની ટેસ્ટ લેવે ને તમારે 37 આવ્યા અને તમે એમ કે ઓહો આને 50 માર્ક્સ આવ્યા, મારે 51 લાવે, તો 90 વાળો બેઠો હશે તો 90 વાળાની કમ્પેરિઝન કરશો તમે ડિપ્રેશનમાં વહી જશો. એટલે આપણે 37 આવવાનું તો 90 આવ્યા છે, ક્યાં ભેગું થશે? તો યાદ રાખજો, કોમ્પિટિશન કરવી જ છે ને તો તમે તમારી કોમ્પિટિશન તમારી સાથે કરો. કે મેં મારી જાત સાથે આ એક બરાબર કોમ્પિટિશન કરો. 37 માં આ ટેસ્ટમાં કે ગઈ ટેસ્ટમાં આવ્યા હતા, આવતી ટેસ્ટમાં હું મારી જાતને બીટ કરીશ ને એના કરતા વધારે માર્ક્સ લાવીશ. 37 ના 38 પણ થાય ને તો એ તમારી જીત છે. એટલે જેટલી પણ ટેસ્ટ લેવાય એમાં તમે ઇમ્પ્રુવ કઈ રીતે કરી શકો ને, એક ગ્રોથ માઇન્ડસેટ છે. કોઈ પણ 72 માર્ક્સ આવે, ખરાબમાં ખરાબ માર્ક્સ આવે, આવી ગયા ને, હવે એમાં કઈ સુધારો નથી થવાનો, તો હવે એમાંથી શું વધારે થઈ શકે, આ માઇન્ડસેટ રાખો. રિઝલ્ટ હાથમાં આવે ને ટેસ્ટનું, વર્ષમાં ઘણી બધી લેવાશે, તો ત્યારે રિઝલ્ટ હાથમાં આવે ને તો બીજાના માર્ક જોઈને બળવાને બદલે, ટેન્શન લેવાને બદલે એ જોવો કે મારાથી શું ભૂલ થઈ, આ ભૂલ નેક્સ્ટ પેપરમાં ન થાય એના માટે અત્યારે મારે શું ધ્યાનમાં રાખવાનું છે એ નક્કી કરી લો, એ યાદ રાખી લો અને સમજી લો. સાહેબને પૂછી લો કે સાહેબ આમાં શું એવું કર્યું કે માર્ક ન કપાય આગલા વખતે. આ ગ્રોથ માઇન્ડસેટ છે. આ ટેવ અત્યારથી રાખશો તો આઈ એમ વેરી શ્યોર કે નાની જે ભૂલો આપણી પેપરમાં થાય છે એ તરત ને તરત થતા અટકી જશે, માર્ક તો ઓટોમેટિક વધી જશે. ઓકે, તો મને આશા છે કે આ 5 ટેવો તમને ખાસમ ખાસ કામમાં લાગશે. અમલ કરવાનું શરૂ કરી દો, નુકસાન નથી, ફાયદા જ ફાયદા છે. 5 માંથી એક પણ ટેવ જો તમે અમલમાં મૂકીને તો ફાયદો થવાનો છે. તમારું રિઝલ્ટ સામાન્ય કરતા બેટર આવવાનું છે. અને અત્યારે બેટર રિઝલ્ટ કોને નથી જોતું? માર્કેટમાં એટલી બધી કોમ્પિટિશન છે, એમાં ટકવું જરૂરી છે, એમાં જીતવું જરૂરી છે, એમાં આગળ રહેવું જરૂરી છે, સારા માણસ બનવું જરૂરી છે.
અને કાંઈ નહીં તો સારા માણસ બનવા માટે પણ આ 5 ટેવો ખાસ જરૂરી છે. ઓકે, તો અને આશા છે કે તમને આ 5 ટેવો હેલ્પફુલ બનશે અને તમે તમારા જીવનમાં ઉતારશો. મિત્રોને શેર કરજો. માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.